તો વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો। વલસાડમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો તો ધરમપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। પારડીમાં 1 ઇંચ, કપરાડામાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો। ઉમરગામ અને વાપીમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ। હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને જોતા સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વરસાદ નોંધાયો છે। ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરી તો વલસાડમાં 17 મિલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે ધરમપુરમાં 44 મિલીમીટર, પારડીમાં 26 મિલીમીટર, જ્યારે કપરાડામાં 42, ઉમરગામમાં 38 અને વાપીમાં 46 મિલીમીટર વરસાદ નોંધાયો છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રો પણ ખુશ થયા છે, કારણ કે ઉપરવાસમાં વરસાદને કારણે જિલ્લાના લો લેવલના 8 રસ્તાઓ પણ અત્યારે બંધ થઈ ગયા છે।